મોદીને એવું હતું કે ખેડૂત કઈ નહીં, પણ ખેડૂત જગતનો બાપ છે, ખેડૂત જગતનો તાત છે. ગુજરાતના ખેડૂતો ગાંધીનગર જવા માટે રેલી નીકાળી હતી, પણ રેલી અધવચ્ચેથી જ પાછી આવી, કેમ કે આ રેલીની અંદર રાજકારણ રમાઈ ગયું. ટ્રેક્ટર લઈને નીકળે ગાંધીનગર જવા માટે નીકળે ને અહીંયા મીટિંગ એમની કરવા બેઠા, એમના રોટલા શેકે. આ 19 સીટ આવે એ નહીં આવે કોંગ્રેસ વાળાને કે તમારે. અને મિત્રો તમે વિડીયો બતાવું છું, વિડીયો જુઓ. કેમ કે ખેડૂતો પોતાના ન્યાય માટે, હક માટેની લડત લડી રહ્યા હતા અને તેમની રેલી હવે ગાંધીનગર સુધી પહોંચવાની જ હતી. ત્યાં આ રાજકારણ રમાઈ ગયું કે રાજકારણવાળા લોકો આવી અને ખેડૂતોની એકતા તોડી નાખી. હા મિત્રો, અત્યારે ખેડૂતો સાથે જે અન્યાય થયો છે એ ખેડૂતોના અન્યાય માટે ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા, એટલે કે ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર સુધી પોતાની રેલી નીકાળી હતી કે ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની જીત થાય. પણ મિત્રો, અન્યાયની સામે ઊભા રહેવાના પડખે, એટલે કે જે તેમના હક માટે તેઓ નીકળ્યા હતા, એ હક મેળવવો, હકથી તેઓ થોડાક જ પાછા રહી ગયા છે. કેમ કે ગાંધીનગરની અંદર જે ખેડૂતોની રેલી પહોંચે એ પહેલાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો આ રેલીની અંદર જોડાઈ જાય છે અને રેલીની અંદર જોડાયા બાદ રાજકારણ રમાઈ જાય છે. અને જે પણ ખેડૂતોનું એક આંદોલન ચાલી રહ્યું હતું કે જેઓ ગાંધીનગર જઈ વિધાનસભાની આગળ જઈ અને પોતાની રજૂઆત કરવાના હતા, પણ અત્યારે ખેડૂતો પાછા ઘરે જઈ રહ્યા છે. ટ્રેક્ટર લઈને નીકળે ગાંધીનગર જવા માટે નીકળે ને અહીંયા મીટિંગ એમની કરવા બેઠા, એમના રોટલા શેકે. આ 19 સીટ આવે એ નહીં આવે કોંગ્રેસ વાળાને કે તમારે. આવા ધંધા કરવા તમારે કોંગ્રેસને કઈ તમારી સભામાં કોઈ નહીં બેવે. એક માણા ગાંધીનગર જ જવાનું હોય, ગાંધીનગર કીધું હોય. તમે આ જે વિડીયો જોયો, આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ખેડૂતો પાછા પોતાના ટ્રેક્ટર લઈ અને ઘરે પરત ફરી રહ્યા છે. આ ખેડૂતો ઘરે પરત કેમ ફરી રહ્યા છે? અને ખેડૂતો અત્યારે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, જે ગાંધીનગર જવા માટે નીકળ્યા છે, કોઈના પૈસેથી નથી ગયા કે કોઈ પણ રાજકીય પક્ષે કે કોઈ રાજકારણવાળાઓ કે ધારાસભ્યોએ પૈસા નથી આપ્યા. ખેડૂતો પોતાના ખુદ ખર્ચે આ રેલીમાં જોડાઈ અને ખેડૂતોના ન્યાય માટેની આ જે આંદોલન હતું, જે રેલી હતી, એની અંદર સ્વેચ્છાએ જોડાઈ અને ખેડૂતોના હક માટે તેઓ આગળ આવ્યા હતા. પણ અત્યારે ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ અને ઘરે પરત ફરી રહ્યા છે. પરત ફરવાનું કારણ પણ શું છે? ગઈકાલે તમે સાંજે જોઈ શકો છો કે ગઈકાલે જે રાજકારણવાળા લોકો અંદર ઘૂસી ગયા હતા અને રાજકારણ અંદર રમાઈ રહ્યું છે. તો જે ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને અત્યારે ખેડૂતોનું આંદોલનનું બીજું પણ એક કારણ હતું કે ખેડૂતોના ખેતરની અંદર જે સરકાર, જે અદાણીના જે થાંભલા છે, તે થાંભલાઓ વગર પૂછે અને ખેડૂતની પરવાનગી વગર જે ખેતરની અંદર થાંભલાઓ નાખી રહ્યા છે અને થાંભલાઓનું વળતર પણ આપવામાં આવતું નથી. આનો પણ એક વિરોધ હતો, જે તમે અત્યારે જોઈ શકો છો કે ખેડૂતો કેટલા ઉગ્ર આક્રોશની અંદર જોવા મળી રહ્યા હતા. એમનું એક અડખમ આંદોલન ચાલતું હતું. આ આંદોલનના ભાગલા પાડી દેવામાં આવ્યા છે. કેમ કે આ આંદોલનની અંદર ખેડૂતોનું ફક્ત એક જ હતું ઉદ્દેશ્ય કે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે, જે તેમના ભાવ વધારા નથી મળતા, એટલે કે અનાજના પણ ભાવ મળતા નથી, અને જે અદાણી જેવા થાંભલાઓ ખેતરની અંદર નાખી રહ્યા છે અને જે ખેડૂતોનો અન્યાય થઈ રહ્યો છે, એની એક લડત હતી. પણ આ લડત અહીંયા પૂરી થઈ ગઈ છે. કેમ કે અંદર રાજકારણના લોકો જોડાયા એટલે ખેડૂતોના બે ભાગલા પડી ગયા છે અને ખેડૂતો જે ગાંધીનગર જવાના હતા એ ખેડૂતો અત્યારે ઘરે પરત ફરી રહ્યા છે. મિત્રો, અત્યારે જ્ઞાનીબેન ઠાકોર પણ હમણાં ગઈકાલે આ રેલીની અંદર જોડાણા હતા અને એવું પણ લોકોનું, ખેડૂતોનું એવું કહેવું છે કે આ જે રાજકારણવાળા લોકો આવે છે એ ફક્ત ને ફક્ત પોતાના કામ માટે આવે છે, કે લોકોને એવું બતાવવા માટે આવે છે, કે રાજકારણની અંદર એવું બતાવવા માગે છે કે અમારી સાથે આટલા લોકો છે. પણ ખરેખર ખેડૂતો તો પોતાની સ્વેચ્છાએ પોતાના હક માટેનું જે લડત હતી એના માટે આંદોલન કરી અને ગાંધીનગર જઈ રહ્યા હતા. અને આટલા દિવસોથી તેઓનું આંદોલન ચાલી રહ્યું હતું અને અચાનક જ જ્યારે ગાંધીનગર પહોંચવામાં આવવાના હતા ખેડૂતો, ત્યારે આ રાજકારણના લોકો અંદર ઘૂસી જાય છે અને ખેડૂતોની આટલા દિવસની મહેનત ઉપર પાણી ફેરવી નાખે છે. તો શું હવે ખેડૂતો ઘરે પરત ફરી જશે? હા મિત્રો, ખેડૂતો, ઘણા બધા ખેડૂતો તો ઘરે પરત ફરી રહ્યા છે. કેમ કે ખેડૂતો સાથે અન્યાય થયો છે અને ખેડૂતોને જે લોકોએ જ્યાં ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા અને વચ્ચે જે એમને મિટિંગોના, અમુક કોંગ્રેસ પાર્ટી કે પાર્ટીઓના જે મિટિંગોનું આયોજન કરી અને જે મંડપ બાંધી અને ખેડૂતોને ત્યાં વાળવામાં આવી રહ્યા છે. અને ખેડૂતો અત્યારે આક્રોશમાં એ માટે છે કે અમે લોકો તો અમારા ખેડૂતોના હક માટે જઈ રહ્યા હતા, કોઈ રાજકીય પક્ષ માટે નહીં.
તો આ પક્ષપાતવાળા લોકો અહીંયા અમારી અંદર આવી અને ખેડૂતોને બે ભાગ પાડી દીધા છે કે અમુક તો લોકો એવું કહી રહ્યા છે કે જે પણ આગેવાનો હતા એમના ખિસ્સા ભરી દેવામાં આવ્યા છે. તો ખેડૂતોનું તો કોઈ કશું થવા જ દેતું નથી. ખેડૂતો પોતાના હક માટે જે જઈ રહ્યા હતા ત્યાં પણ આવા રાજકીય લોકો આવી અને ખેડૂતોનું જે આંદોલન હતું એ આંદોલનનું ભંગ કરાવ્યો છે. તો મિત્રો હવે શું થવાનું છે? શું હવે ખેડૂતોને ન્યાય મળશે ખરા? ખેડૂતો સામે કોણ જોશે ખરા? મિત્રો ખેડૂતો સામે કોઈ જોવાનું નહોતું. ખેડૂતો આગળ આવ્યા હતા, ખેડૂતો પોતાના ન્યાય માટે આગળ વધ્યા હતા, પણ તેમનું કશું થવા આપ્યું નથી કે ખેડૂતોના જે આટલા દિવસની મહેનત હતી એમના ઉપર પાણી ફેરવી વળ્યું છે. અને બાકી અત્યારે જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોની અંદર પણ તમે ઘણા બધા વિડીયોની અંદર જોયું હશે કે ખેડૂતો કેટલા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. મિત્રો તમે આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ કરી શકો છો. અત્યારે જે વિડીયો વાયરલ થયો તો વિડીયો જો, ખેડૂતો વધુમાં વધુ વિડીયો શેર કરજો અને ખેડૂતોના ખેતરમાં જે થાંભલા નાખાઈ રહ્યા છે અદાણીના, એ થાંભલાનું કોઈ વળતર નથી અને ખેતર ઊભા પાકની અંદર આ થાંભલા નાખવામાં આવી રહ્યા છે. કોઈ પણ જાતનું વળતર નહીં અને ખેડૂત પોતાના માલિકીના ખેતરની અંદર પણ જઈ શકતો નથી. તો ખેડૂતો સાથે આટલો બધો અન્યાય ક્યાં સુધી ખેડૂત સહન કરશે? ખેડૂતોને જાગવાની જરૂર હતી, ખેડૂતો જાગ્યા હતા, પણ કોઈ જાગવાનો અફસોસ રહી ગયો છે. તો અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જો અને ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકની અંદર જોતા તો પેજને ફોલો કરી દેજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો